Fever 95 FM પરથી this is RJ હાર્દિક and this is a very special episode of Just Two Filmy ગુજરાત ચેપ્ટર. ભમરડો નામક ફિલ્મ જે આવી રહી છે 22મી મેએ થિયેટરમાં અને ખૂબ સરસ રીતે એક અલગ વિષય સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે પ્રકારે એક્સપેરિમેન્ટ કરી રહી છે, નવા વિષયો સાથે આવી રહી છે, ત્યારે એક નવા વિષય સાથે એઝ યુ કેન સી ધ હોલ સ્ટારકાસ્ટ ઇઝ હિયર વિથ મી. First of all, thank you so much for coming at Fever FM. I am small little talent કે જેમણે ટ્રેલરમાં ધમાલ કરી છે અને જે પ્રકારે મોટી વાતો કરી છે. જશ અને હિતાર્થ, તમારી આ પહેલી ફિલ્મ છે. પહેલી ફિલ્મ સાથે તમે આગળ વધી રહ્યા છો, ત્યારે તમારી સાથે આવા બે ધુરંધર અને બીજા ઘણા ધુરંધરો જેમ કે આપણા રાહુલભાઈ અને કલ્પના મેમ, જેમને ઘણી બધી ફિલ્મોમાં આપણે જોયા છે. ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ટુ ફીવર FM સ્ટુડિયોઝ. થેન્ક યુ. ભમરડોની પહેલા તો મને ભમરડો એક તો વિષય અલગ છે, આ પ્રકારનું એક્સપેરિમેન્ટ ગુજરાતી ફિલ્મમાં થયું ઘણા બધા જે પ્રકારે ટ્રેલરમાં છે, બે VFX ના કામકાજ ઘણા હશે, ઓડિયોઝના કામ હશે. હાઉ ઇટ હેપન્ડ કે તમે લોકો એની અંદર હો? લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ ધ કિડ્સ. કેવી રીતના શરૂઆત થઈ? એટલે ભમરડા ફિલ્મમાં અમારી શરૂઆત કેવી રીતે થઈ કે પહેલા તો એક ઓડિશન રાખવામાં આવ્યું હતું. તે ઓડિશનમાં હું ભાવનગર રહેતો હતો અને મેસેજ દ્વારા મારા ફાધરને ખબર પડી કે આવું આવ્યું છે અને મારા ફાધરને એક સપનું હતું કે હું એક્ટર બનું. એટલે મારા ફાધર તમારી રીલ્સ ઉપરથી જોઈ લીધું છે. એટલે પછી હું ના ઓડિશન દેવા ગયો અને મેં ડાયલોગ્સ આપ્યા, એને કહ્યું 5 મિનિટમાં તું કરી દે ડાયલોગ્સ, અને મેં એક્ટિંગ સાથે કરી દીધા. અને પછી બીજા દિવસે કોલ આવ્યો કે તમારો મેન લીડ હીરો કરવાનો છે. ક્યા વાત હે, વાહ, મજા પડી ગઈ. ફૂલ મજા. ઊંઘ આવી હતી? તમારું? હું સુરતમાં રહેતો હતો અને સોશિયલ મીડિયા દ્વારા એનું આવ્યું હતું સ્ક્રિપ્ટ, એટલે પછી ઓડિશન આપવા ગયો હતો, એમાંથી હું સિલેક્ટ થઈ ગયો. અરે વાહ. તમે ત્યાં ડાન્સ કરાવ્યો લોકોને સેટ ઉપર? નહીં, ખાલી ઘરનાઓને જ કરાવ્યા? વિલ સ્ટાર્ટ વિથ રાહુલભાઈ ફર્સ્ટ. આટલા સમયથી તમે થિયેટર કરો છો, તમે ઘણી બધી જગ્યાઓ ઉપર તમે અલગ અલગ પ્રકારના એક્સપોઝર લીધેલા છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ટેકનિકલી જોવા જાઓ તો યુ હેવ બીન દેટ કાઇન્ડ ઓફ બેકબોન ઓલ્સો, કે જેટલી સફળ ફિલ્મો રહી છે, ઘણી નિષ્ફળ ફિલ્મો પણ રહી છે, પણ એમાં યુ હેવ કન્ટ્રીબ્યુટેડ યોર વે. વેધર ઇટ્સ લેટ્સ ટોક અબાઉટ છેલ્લો દિવસ હોય કે પછી વાંઢા વિલાસ હોય, સર્ટન કેરેક્ટર્સ that you have played very nicely. What is that thing કે જે તમને કોન્સ્ટન્ટલી તમને એમ થયું કે યાર ધીસ ઇઝ અ ભમરડો, કંઈક નવી સ્ક્રિપ્ટ છે પણ આમાં હું કંઈક કરી શકું એમ છું, તો વોટ મેડ યુ ટુ બી ધ પાર્ટ? એકચ્યુઅલી છે ને, આના જે ક્રિએટિવ ડિરેક્ટર છે હાર્દિકનો કોલ આવેલો મને. એટલે સંજય ગલસર જે કરે એને રેફરન્સ આપેલો મારો, અને હાર્દિક કોલ મી તો કે આ પ્રકારની ફિલ્મ છે. એટલે એણે જે ફર્સ્ટ મને નરેશન આપ્યું ને, જે બ્રીફ કહેવાય નાની, કે આ પ્રકારની ફિલ્મ છે, પહેલાં આવી કોમ્પિટિશન થતી હતી અને શું કહેવાય કે આના ઉપર એક છોકરાની જર્ની છે જે સ્ટાર્ટ થાય છે ભમરડાથી, પણ પહોંચવાનું છે એક જગ્યાએ જ્યાં એક એવી જગ્યા છે કે એને ડૉક્ટર બનવું છે. યસ, ડૉક્ટર બનવું છે. અને આ આખી એક બહુ સરસ જર્ની છે અને આ રિયલ સ્ટોરી છે. અમુક યસ, ફિક્શન છે, ફિક્શન અને રિયલ સ્ટોરીની મિક્સ છે. ઘણું બધું પાર્ટ રિયલ છે. યસ યસ. એટલે અમારે આજે જ્યારે વાત થઈ કે તમે લોકો ઓફિસ પર આવી રહ્યા હતા, ત્યારે મેજર પ્રશ્ન પહેલો એ જ હતો કે આજકાલ ભમરડો ફેરવે જ કોણ છે? કોઈ જ નહીં, શબ્દ જ ખબર નથી ભાઈ. એટલે ભમરડો એટલે શું? એટલે નવા લોકોને તો નથી જ ખબર. ફેરવે આપણે રમતા હતા. હા, એટલે મારાથી ક્યારે ફર્યો નથી, પણ રમ્યો તો હું 100% છે. કુદાડીને કાચો તોડ્યા છે, કેમ કે ના આવડતો હોય તો મૂકી દે એવી બૂમો બી સાંભળે. હું પણ એટલો પ્રો પ્લેયર નથી. હું ખાસ પેલા પેપ્સીમાં બિલિયરમાં કાણું પાડીને પાછળ રાખી અને પછી સાતજાળ હોય ને બધું એવું બધું કંઈક આપણે લેવાનું અને ફરે રાખે ને. એટલે લગભગ હું તો 20 વર્ષ પહેલા રમ્યો હોઈશ. અને આ ફિલ્મમાં આ જે રામ કેરેક્ટર છે, હે, હા, બહુ મસ્ત ટ્રેનિંગ લીધી કે આવડતો હતો તમને બેને? હું અમારી ઉત્તરાયણ પછી તે રમતા ભમરડો હોય છે ને. અરે વાહ, ક્યાં વાત હે. હજી નાના શહેરોમાં, ગામડાઓમાં છે, અમુક કસ્બાઓમાં છે ભમરડો જીવે છે. ઇટ્સ અ બ્યુટીફુલ થિંગ કે આ પ્રકારની વસ્તુ જે શહેરમાં ઓછી જોવા મળે છે, જે ત્યાં હજી રિવાઇવ કરવા માટેના એ જગ્યાઓ, એ છેડાઓ આપણી પાસે હજી ખુલ્લા છે ખરા. એટલે મારું કેરેક્ટર આના ફાધરનું છે, પ્રતાપભાઈનું, અને એમાં થોડો લુક પણ એને ડિફરન્ટ કરેલો છે. અને શું કહેવાય કે આ પ્રકારનું કેરેક્ટર મેં ક્યારેય એક્સપ્લોર નહોતું કર્યું. એટલે આમાં કુંભારનું કેરેક્ટર છે જે પોતાનું માટલા ઘડીને અને માટીની વિવિધ શું કહેવાય કે વસ્તુઓ બનાવીને ગુજરાન ચલાવે છે. અને ફાધર સનનું જે કોન્ફ્લિક્ટ છે થોડો એ ચાલે છે, અને એક જર્ની છે સરસ, અને બહુ મજા આવી. એટલે આઈ મીન એટલે
કહેવાય ને કે આમ કંઈક નવું તમે એક્સપ્લોર કર્યું હોય અને તમને કામ કર્યાનો જે સંતોષ જે થાય ને એ આ ફિલ્મમાં મને થયેલો. યસ. મેમ તમારા માટે પણ સેમ વસ્તુ છે? મને જ્યારે આનો ફોન આવ્યો હાર્દિકનો છે, ભમરડો ફિલ્મ માટે, મને નીતિનભાઈનો ફોન આવ્યો, નીતિન જોશી. તો એ વખતે મારું ચણિયાટોળીનું શૂટ ચાલતું હતું અને બહુ જ એટલે ત્યાં તો આમ દિવસો જતા હતા ને ફિલ્મ પૂરી કરવી હતી એવો રસ છે. એમનો ફોન આવ્યો, બેન એક ફિલ્મ છે, આમ કરીએ છીએ તેમ કરીએ છીએ. હવે બહુ બધું હું નવા મેકર્સની સાથે વધારે કામ કરું છું, મને સારું લાગે છે. એટલે મેં કીધું હા, પણ શું આમ પહેલા એટલે આમ થોડુંક તો પહેલા ઝીઝક હોય થોડી, હા. પૂછીએ ને કે કોણ છે, શું છે, ક્યાંથી છે. એમને શૈલેષભાઈનું નામ આપ્યું તો જિંદગીમાં મેં ક્યારેય સાંભળ્યું નહીં. ઓકે. પછી એમને હાર્દિકભાઈનું આપ્યું. પછી ક્યાંક એમને શબ્દ વાપર્યો હતો કે સાસણના જ મેકર્સ છે, સાસણ ફિલ્મ. તો મેં કીધું ઓકે, તો ડન. મેં એ સાંભળીને બસ 5-10 મિનિટની કરવાની છે. પ્રેમ જેમ કીધું એમ કે અખબાર and all. કરવાનું. મારું અને કલ્પનાબેનનું સેમ જ છે કે 5-10 મિનિટ મેક્સિમમ અને ફિલ્મ લોક. ક્યાં વાત હે. અને તરત વિધિન 2 કલાકમાં તો ડેટ્સ આવી ગઈ કે આ ડેટ્સ છે તમારી, આ કરવાનું છે. પછી થોડું ઉપર નીચે થયું બટ એટલે આટલા તૈયાર એમ. So it was a process of 1 year almost. તમે જેમ કીધું એમ. હા, ગયા વર્ષે અમે શૂટ કર્યું, ગયા વર્ષે મેમાં જ શૂટ કરેલું અમે. આ વર્ષે રિલીઝ થાય. હા, પછી એનું મેમાં અમે આ મેમાં શૂટ તડકામાં કરેલું. મસ્ત Shoot શૂટ કરેલું. 18 ડેટ 1 યર પૂરું થયું. આ 18મી એક વર્ષ પૂરું થયું. પણ આ લોકોએ બહુ જ સરસ મહેનત કરી. બહુ જ એટલે મહેનત જે કરી પરિસ્થિતિઓમાં કામ કર્યું છે ને એટલે હેડ્સ ઓફ છે આ છોકરાઓને. મને પેલું થોડુંક કે મને ચા માટે જરાક વધારે પેલું છે કે ચા પ્રોપર ક્યાંક મળી જાય એવી ખાલી એટલી જ વ્યવસ્થા. પ્રોપર ચાની તમારા મતે વ્યાખ્યા શું છે જરા કહી દો. પ્રોપર ચા તો ખાલી મારા દીકરાની અને મારી દીકરીના હાથની જ હોય છે. હા. એટલે શું રેસીપી શું છે કે જે પ્રોપર ચા કલ્પના એમના આપણે કહી શકીએ? કડક, હા. લાલ, બહુ ઉકાળેલી હા. અને મીઠી. અતિશય સુગર. કાઠિયાવાડી ચા બેઝિકલી. બસ બે. હા, તો ચા માટે તમે ચૂઝી છો. હા, ચૂઝી છું. તો મને આમ કે નવા લોકો છે, શું હા. છે, કઈ હશે નહીં હશે. છેક મહુવામાં શૂટ છે ને પછી ત્યાં જઈને ખબર પડી કે મહુવાથી બી 1 કલાક 2 કલાક અંદર જવાનું ને બધું. એટલે આમ પેલું બહુ બધી વ્યવસ્થાઓ મારી લઈને ગયેલી એમ કે ક્યાંય આપણે ચા માટે પેલું નહીં કરવાનું ને વગેરે વગેરે. પણ ત્યાં જઈને જે ખાતરદારી કરી છે ને, મતલબ કે આમ ખાલી એક બોલાઈ ગયું હતું ને માખણ ખાવું છે યાર, તો વલોવીને કાઢી નાખ્યું એ લોકોએ. ક્યાં વાત હે. એટલે હાર્દિક ગામડામાં છેલ્લે તો બી એવું થયેલું કે અમુક દિવસ કે અમને હોટલ આપેલી તો એમાં અમે જઈને ડિનર કરતા હતા અમારે. પણ છેલ્લે તો એવું થયું કે નહીં, હવે શૂટ પત્યું છે ને તો તમે જ અમારા માટે મસ્ત બાજરીનો રોટલો બનાવી દો. જ્યાં રહેતા હતા ત્યાં. જ્યાં જે shoot કરતા હતા શૂટ ત્યાં. બેઝ હતો અમારો, તો એ જ ઘરમાં મસ્ત માખણ અને બાજરીનો રોટલો, શાક, સાંજે છાશ અને સવારે જઈએ એટલે રોટલો, માખણ એકદમ પ્યોર જે કહેવાય ને ભેંસનું તાજું તાજું એમાંથી. એટલે એ બધી જે અને મજા ચા. આવી છે ને ખરેખર મોજ. એટલે અમારે બીજું કોઈ એટલે આમ કહેવાય ને કે નથી, હવે નથી ખાવું, આ પામી ગયા આપણે. રૂટ લેવલ સુધી તમે જે લોકોનું જે લોકો પૈસા ખર્ચીને આ બધું કરવા જાય Yes, તમને બાય exactly. પ્રોડક્ટમાં મળી ગયું. એક્ઝેક્ટલી. અને આ બધા ઠીક છે, હોટેલોની ફેસિલિટીઓ ને પંજાબી ફૂડ ને એટલે બધા બધું છે પણ આની મજા પણ અલગ પણ છે. જે આ જે મજા છે ને એ નથી. અરે સાચા માણસો એમ. હા, એટલે જે દિલથી લોકો આવે છે. ચટણી સામે ચટણી પેલા લસણની ચટણી સિલવટ્ટા હા. સિલવટ્ટા ઉપર થાય છે. તમે આમ ખાલી જસ્ટ કે યાર કેટલા દિવસ થઈ ગયા ભાખરીને તો સવાર તમારે ચાવા તમને અરે ભાખરી યાર આટલા પ્રેમાળ લોકો એમ. Agree. દિલથી એ લોકોએ મહેમાનગતિ કરી છે. એટલે આમ મોજે મોજ અમને તડકોય નહોતો નડતો. એટલે પછી તમને આ પ્રકારની જન્નત મળતું હોય તો પછી તમને શું વાંધો હોય? Yes. એટલે બહુ જ વ્યવસ્થિત સાચવે છે કારણ કે શું કહેવાય કે આવા જ્યારે તમે બહુ જ આઉટસ્કર્ટમાં શૂટ કરતા હોય ને ત્યારે ફેસિલિટીઝ તમારે આપોઆપ આપણે બી સમજીએ કે ઓછી Of course, we થતી. understand. સમજીએ, હા. અને એ કદાચ એક્ટરની લાઈફનો પણ એક બાય પ્રોડક્ટ વાળી Yes, વસ્તુ yes. છે કે તમે જે કિરદાર નિભાવો છો એ પ્રમાણેના એના જગ્યાએ તમારે માટે- રહેવાનું છે હા. અને એ તમારે ત્યાંના બનીને રહેવાનું પણ છે. હા, એટલે મજા હતી. અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ હતી કે ત્યાં દરેક ઘર જે હોય ને એની આગળ બહુ જ મોટો લોખંડનો કાં તો લાકડાનો દરવાજો હોય. ઓકે. કારણ કે એમાં એ લોકો ઢોર ઢાખર બાંધે Okay. અને ત્યાં પછી રહેવાનું હા. બધું એક આખો આમ કોરિડોર જ ડેલો હોય કહેવાય ને, ડેલો કારણ કે ત્યાં સિંહો આવે
ઓહ ઓકે. હા. તો પછી ભેંસ અને ગાયનું મારણ થઈ જાય ઓ તો સિંહો તમને જોવા મળ્યા એકવાર. એકવાર અમે આમ નીકળતા હતા હોટેલ જતા હતા ને હા. તો પેલા કેટલું શાંતિથી કહે છે એકવાર અમે આમ જતા હતા તો મળી હા પણ ત્યાં આટલું કેઝ્યુઅલી જ હોય છે. દેખાય. પછી ધારીને જોવા ગયા હા. ત્યારે નતા જોયા હા એમ એટલે એ આમ કહેવાય ને કે રાજા જે ચાલતો હોય ને રાજા એ તો બસ એની મરજીથી આવે અને જાય. આપણે ઈચ્છે એટલે બહુ જ આમ અને ત્યાંના લોકો પણ એટલા આમ સમન્વય છે સિંહો સાથે કે હા ત્યાં આટલો દૂર હોય હા હમણાં આયો હતો એમ. આયો હતો હા, હમણાં આયો હતો હમણાં જ ગયો કે ઘેટા બકરા ચાલતા હોય. હા એટલે પેલા તમે એકદમ કાઠિયાવાડી હા આઈ રહ્યો હમણાં આયો હતો અરે બાપ રે. તમારી સામે નવા નવી જનરેશન જે ગ્રો અપ થઈ રહી છે that તમારી સાથે એક સેટ ઉપર એક તમે સ્ક્રીન શેર કરતા હો દે આર કમિંગ ફ્રોમ ધેટ જનરેશન કે જેમને સોશિયલ મીડિયાથી એક્સપોઝર મળે રાધર શોધવામાં આવે અને તમે એ જ જનરેશન કે જે દરવાજાઓ ખખડાઈને ઓડિશન્સ આપ્યા હોય આ બંને ફરકની વચ્ચે વે ડુ યુ સી બોથ ઓફ ધેમ ઓલ્સો ને તમારી જાતને પણ કે આ ટ્રાન્ઝિશનને કઈ રીતે જુઓ છો? એટલે એ ટ્રાન્ઝિશન તો છે ને તમે બહારથી જુઓ તો તમને લાગે કે આ અલગ જનરેશન છે અમારી જનરેશન હતી તો એમણે આ કર્યું હતું એ કદાચ કરી રહ્યા છે બધા પણ એક જ વસ્તુ જે અમને જોડતી હતી ને એ હતું બોન્ડિંગ કારણ કે છેલ્લે તો તમારે કેમેરા ફેસ જોડે જ કરવાનું કેમેરાની સામે તમે તો જોડે જ કરવાનું છે અને જે એ અમે મહેનત કરીએ કે એ મહેનત કરીએ સેમ જ વસ્તુ છે એટલે બહુ જ કોઈ ડિફરન્ટ હતો નહીં બસ હતું કે કામ કરવું છે અને આ લોકો સાથે જેલપ કરવું છે એટલે અમે તો પહેલા દિવસથી જ આ બે જણા એટલા મસ્તી મજાના હતા તો અમે તો જેલપ થઈ ગયા હતા મજા આવતી હતી અમે સાથે જ બેસીને સાથે જમીએ અને સર આજે રાહુલ સર કલ્પના મેમ કે બીજા ગમે અમારા જે ફિલ્મના સિનિયર આર્ટિસ્ટ છે ને એનથી એટલું શીખવા મળ્યું છે ને કે આખી લાઈફમાં એક્ટર બનશું ને તો એ વાત કઈ દી નહીં ભૂલી. ક્યાં વાત? કારણ કે જે રોલમાં ઘૂસી જાય કે જ્યારે અલગ ટાઈમ હોય ને તો એમને માટલા બનાવવાનો હોય માટલા તો ઈ કરતા હોય એમાં ફોકસ રાખે પછી મેમને એવો જે રોલ આપ્યો છે કે શાંત રહેવાનું અને આમની સામે કડક રહેવાનું નકરો સાથ દેવાનો તો ઈ રોલમાં હોય એટલે અમને ખબર પડી કે મૂવીમાં આપણે ઈ રોલમાં ઘૂસી જવાનું છે અને ત્યાંથી રોલમાંથી બહાર જ નહોતા નીકળતા એટલે એ અંદર ડીપલી વયા ગયા હતા પછી ક્યારે આમ પર્સનલી રોલમાંથી બહાર નીકળીને ખખડાયા છે એવું નથી થયું ને? ત્યારે અમે તો બહુ મજા કરી આ બે જણા જોડે બહુ જ મજા આવી અમને પણ બંને છે પણ એટલા પ્રેમાળ દેખાઈ જ રહ્યા છે અને બહુ જ પ્રેમાળ. બોલકડા છે હા બોલકણા છે હા. એટલે આમ મજા આવે. તમને મજા આવે અને સુપર એનર્જેટિક એટલે સવારે આ લોકો 7 વાગ્યાથી શરૂ કરે છેલ્લો ટેક પણ આ લોકોને લેવાડતો હોય અમને તો થોડો રેસ્ટ બી મળતો હોય અમારું તો થઈ જ હતું હા. આ લોકોનું તો બહુ ચાલતું બહુ ફિલ્મના ટ્રેલર દરમિયાન અમને બહુ બધી એવી લાઇન્સ એઝ અ વ્યુઅર મળી કે જેમાં ફ્રેન્ડશિપની વાતો થઈ રહી છે અમુક નાની નાની વસ્તુઓ વિશેની વાત છે there is also a dream કે જેમાં એક છોકરાને ડોક્ટર બનવું છે અને ખબર પડે કે ભાઈ આ કોમ્પિટિશનમાં જીતો તો રૂપિયા મળે અને ત્યાંથી આખી વાર્તા આગળ જે વધી રહી છે કદાચ એમના માટે આ બહુ નાનો પ્રશ્ન હોઈ શકે કેમ કે હજી એમનો કરિયર સ્પાન એટલો છે તમે કરિયરમાં ઘણી બધી જગ્યાઓ પર એવા કામકાજ કરવાનો વારો આવ્યો હશે કે જ્યાંથી યુ આર ગેટિંગ મોર એક્સપોઝર ઓલ્સો ડુ યુ રિલેટ એની ઓફ યોર વર્ક આ જ વસ્તુની સાથે ક્યાંય ઓર એની લાઈફ ઇન્સિડન્સીસ? એટલે હું આને બહુ જનરલાઇઝ કહું તો આ દરેકના લાઈફમાં અલગ અલગ રીતે જે ફેઝ આવતા હોય છે ને એ આ ફિલ્મમાં બતાવવામાં આવે છે એટલે જે રિયલ સોસાયટીમાં છે એ મોસ્ટલી બધું આ ફિલ્મમાં છે એટલે આમ તમે કહો ને કે સોસાયટીનું રિફ્લેક્શન્સ આપણે કહીએ એ આ ફિલ્મમાં તમને જોવા મળશે દરેક માણસની એક જર્ની હોય એક સ્ટ્રગલ હોય પણ એના વેઝ અલગ અલગ હોય હવે આ લોકોને ભમરડાની કોમ્પિટિશન જીતીને કંઈક સ્કોલરશિપ મળે કે એવું કંઈક કરવું છે રિયલ લાઈફમાં કોઈકના અલગ સપના હોય કે મારું આ થઈ જાય તો આનાથી રૂપિયા હોય તો મારે આ કરી નાખવું છે પેલું કરી નાખવું એટલે જે પાથ જે છે એ ડિફરન્ટ હોય પણ પહોંચવાનું તો બધાએ પોતાના ડ્રીમ સુધી જ છે એટલે આ જ વસ્તુ છે અને પણ ફેશનેટ તમને એટલા માટે કરે છે કે કહેવાય છે અલગ રીતે ભજવાય છે અલગ રીતે અલગ ભાષા ગુજરાતી છે પણ બોલી કાઠિયાવાડી છે ત્યાંની જે મૂળ વાર્તા જે મૂળ બોલી છે જે મૂળ ગામ છે એમાં કઈ રીતે લોકો રહે છે શું કરે છે એમની દિનચર્યા શું છે આખું જ વસ્તુ બધા જ પર્સપેક્ટિવ તમને જોવા મળશે આ ફિલ્મમાં. ધ બ્યુટી ઓફ ગુજરાતી ફિલ્મ હવે જે છે એ મને કદાચ હવે હું એ રીતે જો તારણ કાઢી શકું તો ફિલ્મો હવે ગામડા સુધી પહોંચી છે. Yes. ગામડાની ફિલ્મો નથી ના, ફિલ્મો ગામડા સુધી સુધી yes, yes, પહોંચી છે. yes, yes. એટલે આપણે ભૂંગા જોઈએ છીએ આપણે એ ઘરો જોઈએ છીએ એ નળિયા જોઈએ છીએ બટ સ્ટીલ ઇન અ મોડર્ન અવતાર અથવા તો મોડર્નાઇઝ્ડ વેમાં એટલે ડિજિટલ વેમાં તમે ડિજિટલ વેમાં એનું ટેક્સચર ફરી ગયું કલર ગ્રેડિંગ ફરી ગયું અને એના લીધે ઇટ લુક્સ મોર અપીલિંગ ને હવે આ સોશિયલ મીડિયાના લીધે આ બધું છે ને મર્જ થઈ ગયું છે તમે કશું કોઈક કચ્છના છેવાડાના ગામમાં બેસતો વ્યક્તિ
પણ આજે તમને ઇન્સ્ટાગ્રામ પર દેખાય છે. અમદાવાદથી પણ કોઈ માણસ તમને ઇન્સ્ટાગ્રામ પર દેખાય, ફલાણી જગ્યાએથી આ જગ્યાએથી, એટલે બહુ જ શું કહેવાય કે આ કોલાબરેટ વસ્તુ થઈ ગઈ છે સોશિયલ મીડિયાના લીધે. સોશિયલ મીડિયાથી ઘણું બધું ફેર પડ્યો છે, એ વાત તો સાચી છે કે તમને ઇઝીલી બધાની ખબર છે. યુ કેન સ્ટે કનેક્ટેડ ટુ ધ પીપલ. કનેક્ટેડ છે, કોણ શું કરે છે. ઇવન જે તમે વાત કરો છો કે ફિલ્મો ગામડા સુધી પહોંચી છે, તો હવે લોકેશન ક્યાં છે, પણ ક્યાંક કોઈક રીલમાં ક્યારેક દેખાયું હોય એવી વસ્તુ ધ્યાનમાં આવે છે, એટલે બી હન્ટિંગ થાય છે અને લોકેશન મળી જતું હોય. ઇવન ફોર કોસ્ચ્યુમ્સ માટે પણ એ પ્રકારે હવે એટલે બધી જ વસ્તુ માટે digital has become the most beautiful part of our life. યસ. આઈ એમ શ્યોર કે તમે ફિલ્મ શૂટ કરતી વખતે ઘણા BTS પણ શૂટ કર્યા છે, જેમાં મજા આવી હશે, બહુ જ. કદાચ અમે ના જોઈશું. કેમ કે છોકરાઓ જોડે એટલે ધમાલ સ્વાભાવિક રીતે થાય. પર્સનલ BTS પણ શૂટ કરેલા છે. સાચે માટી હા, એ અમે જોયું તમારી ફીડ ઉપર કે જે માટલું થોડુંક લાંબુ થઈ ગયું હતું મારે બટ તૂટી જતું હતું. એ ઘડો બનતા બનતા અચારની બરણી બની ગઈ હતી. હા, માર તો ઘડો બનતા બનતા કઈ ભળતું જ બની જતું હતું. કારણ કે ગયો એ દિવસે પેલા ભાઈ આ શીખવવા કે ચલો સ્ટાર્ટ કરો. હા, પહેલા તો બેસતા શીખ્યું, પછી શું કે જે પેલું હવે તો ચાકડો હોય એ હવે ઇલેક્ટ્રિક પણ છે થઈ ગયા, yes. પણ જે એરાની થોડી વાત છે, થોડું પાછળની જર્ની બતાવી છે. તો એમાં તો પેલું શું હોય કે જે વ્હીલ હોય એમાં લાકડું ફેરવીને આમ ફેરવે, અને એની સ્પીડ બી અલગ, એની સ્પીડ અલગ હોય, અને જે ફરાવાનું હોય એ પહેલા શીખ્યા, બેસતા શીખ્યા, પછી કે હવે તમે હાથ મારો. એટલે પેલું કહેવાય ને કે દરેક વસ્તુમાં એક આર્ટ હોય. તમને તમારો જોવાનો દ્રષ્ટિકોણ તમારો હોવો જોઈએ. અને પેલા ભાઈ જે આમ બનાવે માટલા, કેટલું બ્યુટીફુલ લાગે ને. અરે ભાઈ ગજબ, આમ સટાસટ થઈ જાય. કારણ કે બધાની પોતપોતાની એક કળા છે. પેલું કહેવાય ને કે જેનું કામ જે કરે એ વસ્તુ છે. વી આર હોપિંગ કે જેમ એક ચાકડા પર માટલો ઘડાય અને લોકો સુધી ઠંડુ પાણી પહોંચે, એમ એક ભમરડા જેવી ફિલ્મ જે 22મી રિલીઝ થઈ રહી છે એ લોકો સુધી પહોંચે. એન્ડ ધ ફિલ્મ વિચ ઇઝ કમિંગ અપ વિથ અ મોટિવ કે જે એક નાની વાર્તા છે પણ એક મોટી ઇમ્પેક્ટ સાથે આવે છે, જેની અંદર ફ્રેન્ડ્સની વાત છે, પેરેન્ટ્સની વાત છે, ફેમિલીની એટલે વાત છે. આ એવી ફિલ્મ છે કે માત્ર ચિલ્ડ્રન ફિલ્મ્સ તો છે કે ચલો બાળકોની ફિલ્મ છે, પણ જે હવે પહેલા બાળકો હતા ને અત્યારે માતા પિતા બની ગયા છે, તો એમણે તો ઘણા બધા લોકોએ ભમરડો રમ્યો હશે. બિલકુલ. તો એ આ બધાની ફિલ્મ છે. એટલે મોરઓવર એ જ છે કે કદાચ ઘરે જઈને પાછો ભમરડો પકડવાનું મન થાય, 100% થશે. પિક્ચર જોયા પછી તમને ભમરડાથી રમવાનું મન થશે. ઇટ ઇઝ ધેટ ફિલ્મ કે ઇટ્સ કમ્પ્લીટ નોસ્ટાલ્જિયા, અને જો એને પાછો જીવવાનો મોકો મળે તો કેમ નહીં. 22મી મેએ આપણે થિયેટરમાં મળીને જોઈએ છીએ.